નમસ્કાર, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ડીબી હેલ્થ હબ પર। શિયાળાના સમયમાં માર્કેટની અંદર સૌથી વધારે જો કોઈ ચીજ વેચાતી જોવા મળતી હોય તો એ છે લીલા વટાણા। લીલા વટાણા લોકોને ખૂબ ભાવે છે, લોકો ખૂબ શોખથી ચાવથી એને ખાતા હોય છે। લીલા વટાણા શિયાળાની રાણી કહેવાય છે, કેમ કે હરેક જગ્યાએ આપણને લીલા વટાણા જોવા મળે છે અને લીલા વટાણામાંથી બનેલા પરોઠા, શાક અને ચાટ તો થાળીની રોનક જ વધારી દે છે। અને એટલું જ નહીં, ખાવામાં ટેસ્ટી લાગે છે, એમાંથી ટેસ્ટી વસ્તુઓ પણ બને છે અને એની સાથે સાથે એમાંથી આપણને વિટામિન એ, ડી, ઈ, સી જેવા વિટામિન્સ, મિનરલ મળતા હોય છે અને પ્રોટીન ભરપૂર માત્રામાં મળે છે, એટલે આપણી સેહત માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। પણ એક વાત તમને જણાવી દઉં કે લીલા વટાણા જેટલા સેહત માટે ફાયદાકારક છે અને ખાવામાં આપણને ખૂબ જ ટેસ્ટી લાગે છે, એ લીલા વટાણા ઘણા એવા લોકો છે કે જેમના માટે ઝેર સમાન છે, જેમને તે ખૂબ જ તકલીફ પહોંચાડે છે અને એમના માટે ખાવું વધારે હિતાવહ નથી હોતું। તો એવા કયા લોકો છે કે જે શિયાળાની રાણી લીલા વટાણાને ખાઈ નથી શકતા અથવા તો ખૂબ જ ઓછી માત્રામાં એમને ખાવા જોઈએ? સૌથી પહેલા તો જે લોકોને ડાયેરિયાનો પ્રોબ્લેમ છે, એટલે કે દસ્ત, ઝાડાનો પ્રોબ્લેમ છે, એમણે આનો ઉપયોગ ના કરવો જોઈએ, કેમ કે જે લોકોને વારંવાર ઝાડા થઈ જતા હોય એમના માટે તો ખરેખર આ ખાવું બહેતર નથી, કેમ કે લીલા વટાણાની અંદર પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, સાથે સાથે પચવામાં પણ એ ભારે થઈ જાય છે। લીલા વટાણા વધારે માત્રામાં ખાવાથી ડાયેરિયાનો તો પ્રશ્ન ઊભો થાય જ છે, પણ સાથે સાથે ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ નો પ્રોબ્લેમ પણ વધી જાય છે। પણ જો તમે લીલા વટાણા ખાવા માંગતા હોય તો એને બ્રાઉન રાઈસ સાથે અથવા તો સોયા સાથે મિક્સ કરીને ખાઓ, જેથી એનો દુષ્પ્રભાવ છે એ થોડો તમે ઓછો કરી શકો અને સાથે સાથે દુષ્પ્રભાવ એનો ઓછો થાય અને એ રીતે તમે ખાશો તો તમારી પાચન શક્તિ પણ સારી થશે, સતેજ થશે અને તમને એના પ્રોપર ન્યુટ્રિયન્ટ, વિટામિન મળી રહેશે। બીજું કે જે લોકોને ગેસ એસિડિટીનો પ્રશ્ન રહેતો હોય એમણે પણ વધારે પડતા લીલા વટાણાનો ઉપયોગ ના કરવો જોઈએ। વધારે પડતા લીલા વટાણા શરીરની અંદર ફેટની માત્રા વધારે છે, તમારા શરીરમાં વજન, મોટાપાનું કારણ પણ બની શકે છે, કેમ કે એની અંદર વધારે પડતું પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ હોય છે, એટલે ખરેખર વજન વધારવા માટે પણ મટર જે છે એ આપણને મદદરૂપ થતા હોય છે। તો જે લોકોને વજન વધારવું છે એમના માટે બેસ્ટ છે, પણ જે લોકોને મેન્ટેન રાખવું છે, વેટ લોસ પ્રોસેસમાં છે, એમને ખરેખર મટરનો વધારે પડતો ઉપયોગ ના કરવો જોઈએ। એ સાથે સાથે જે લોકોને સતત ગેસ એસિડિટીનો પ્રશ્ન રહેતો હોય એમના માટે પણ મટર જે છે એ હિતાવહ નથી, કેમ કે મટર વધારે પડતા ખાવાથી એ ખાવામાં બહુ ભારે છે, પચવામાં ભારે છે, જેના કારણે જલ્દી ડાયજેસ્ટ થતા નથી। એની અંદર કાર્બોહાઈડ્રેટની માત્રા વધારે છે, એટલે તમારા શરીરની અંદર સૂજનનો પ્રશ્ન ઊભો કરે છે અને ગેસ એસિડિટી પણ થાય છે, જેથી જે લોકોને ગેસ્ટ્રિક પ્રોબ્લેમ છે એમણે પણ લીલા વટાણાને ખૂબ જ ઓછી માત્રામાં ઉપયોગમાં લેવા જોઈએ। જે લોકો યુરિક એસિડથી પીડાય છે એમના માટે પણ લીલા વટાણા હિતાવહ નથી। લીલા વટાણાની અંદર પ્યુરિન નામક જે તત્વ રહેલું છે એ યુરિક એસિડની સંભાવના વધારી દે છે અને કિડનીની અંદર જે સ્ટોન થાય છે એની સંભાવના પણ વધી જતી હોય છે, એટલે જે લોકોને સ્ટોનનો પ્રશ્ન છે એમણે પણ લીલા વટાણાનો ઉપયોગ ના કરવો જોઈએ, કેમ કે એની અંદર પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટની માત્રા ભરપૂર પ્રમાણમાં રહેલી છે। ડાયાબિટીસના મરીજોએ પણ લીલા વટાણાનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ, સીમિત માત્રામાં કરવો જોઈએ, કેમ કે તેની અંદર પણ સુગર અને કાર્બોહાઈડ્રેટ રહેલા છે, જેથી આપણા શરીરની અંદર બ્લડ શુગર વધારવાનું કામ કરે છે। આ માહિતી તમારી જાણકારી માટે હતી, પણ જો તમે તમારા ડાયટને ચેન્જ કરવા માંગતા હો અને વટાણાનો ઉપયોગ કરવા માંગતા હો કે મારે વટાણા ખાવા છે, તો એ ખાવા માટેની પદ્ધતિ શું છે, તમને શું પ્રોબ્લેમ છે, અથવા તો તમે વેટ લોસ પ્રોસેસમાં તમારું ડાયટ ચેન્જ કરવા માંગો છો, તો આ બધા માટે તમારે તમારા એક્સપર્ટ ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે અને સાથે સાથે તમારા ડાયટને ચેન્જ કરવા માટે, વેટ લોસ ને સારી રીતે કરવા માટે એક્સપર્ટ વેલનેસ કોચની જરૂરથી સલાહ લેવી જોઈએ। જો તમે એમની સલાહ પ્રમાણે ખાવા પીવામાં બદલાવ લાવશો તો તમને યોગ્ય પરિણામ મળશે।
બાકી જાણકારી માટે આ વસ્તુ છે એને ફોલો કરવા માટે તમારે અવશ્ય એક્સપર્ટની એડવાઇસ લેવી ખૂબ જરૂરી છે. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી हैव अ ग्रेट डे. कुछ कर दिखाओ ऐसा कि लोग बनना चाहे आपके जैसा.